મહાન આધ્યાત્મિક પુરુષ પણ હતા. આજનો બહુ સરસ વિષય તમે ચિંતન કરીને રાખ્યો. વિશ્વમાં ઘણી સમસ્યાઓ, હિંસાની સમસ્યા, આતંકવાદની સમસ્યા, અને આજે હિંસા અને આતંકવાદથી ખાલી ભારત જ નહીં, અમેરિકા જેવો શક્તિશાળી દેશ પણ એનેથી પ્રભાવિત છે. અને એ હિંસા અને આતંકવાદનો ઉકેલ સ્થાયી રૂપે લાવવું હોય તો અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી જ થઈ શકે. ઘણી ખરી વખતે આપણે સ્થૂળ ચિંતનના આધારે આપણે એવો પણ આક્ષેપ કરીએ છીએ કે વિજ્ઞાન તો ધર્મનો વિરોધી છે, પણ ખરેખર વિજ્ઞાન ધર્મનો વિરોધી નથી. વિજ્ઞાન અને ધર્મ એ એકબીજાના પૂરક થઈને માનવ જાતિના હિતમાં, માનવ જાતિના કલ્યાણમાં અને વિશ્વ શાંતિની દિશામાં મોટો ફાળો આપી શકે છે. સ્વામી વિવેકાનંદે અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયની વાત કરી. આચાર્ય વિનોબા ભાવે સર્વોદય નેતા, એમણે પણ એ ચિંતનને આગળ વધાર્યો. અને આજે ખરેખર જે કોઈ વસ્તુની આવશ્યકતા છે, જેટલી પણ સમસ્યાઓ છે, એ સમસ્યાઓના મૂળમાં, જડમાં જઈને આપણે ચિંતન કરીએ. અહિંસાની ફળની અપેક્ષા આપણે કરીએ છીએ, શાંતિના ફળની પણ અપેક્ષા કરીએ, અને હિંસા અને આતંકવાદથી મુક્તિ પાવાની પણ ઈચ્છા ઝંખના રાખીએ છીએ. પણ હિંસા અને આતંકવાદને સમાજથી ખત્મ કરવું હોય તો અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી આપણી વર્તમાનની જે શિક્ષા પ્રણાલી છે એમને સુવ્યવસ્થિત કરવાની આવશ્યકતા છે. આજનો જેટલો પણ એજ્યુકેશન સિસ્ટમ છે એ ખાલી આપણા લેફ્ટ હેમિસ્ફિયરને જગાડવાની વાત કરે છે. જે રિસ્પોન્સિબલ છે બુદ્ધિ માટે, ગણિત માટે, તર્ક માટે, પણ આપણો રાઈટ હેમિસ્ફિયર જે ઇન્ટ્યુશન પાવર માટે, જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે એ સુષુપ્ત અવસ્થામાં છે. પ્રાચીન સમયમાં આપણી ગુરુકુલની શિક્ષા પ્રણાલી જે હતી, પ્રાચીન શબ્દોનો જે ઉલ્લેખ કરું, ઈડા, પિંગલા અને સુષ્મનાની વાત કરવામાં આવી. આજના આપણા સાયન્સના સંદર્ભમાં જે વાત કરીએ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. વર્તમાનનો જેટલો પણ એજ્યુકેશન સિસ્ટમ એ ખાલી લેફ્ટ હેમિસ્ફિયર, બાયા મસ્તિષ્ક, એના કારણે યુનેસ્કોનો સંવિધાનમાં પણ એ સ્વીકાર કરવામાં આવ્યો કે હિંસા મેદાનમાં પછી શરૂ થાય, પહેલા મસ્તિષ્કમાં ઉત્પન્ન થાય છે. આપણા માનવ મસ્તિષ્કમાં એનિમલ બ્રેન પણ મોજૂદ, જ્યાં પાર્શ્વિક વૃત્તિઓનો ઉદ્ગમનો સ્થાન છે, તો એ જ મસ્તિષ્કમાં નિયોકોર્ટેક્સ પરત પણ વિદ્યમાન છે, જે માનવીય અને દૈવી વૃત્તિઓને માટે ઉત્તરદાયી છે. આજે એમાં સંતુલન નહીં હોવાથી એ જુદી જુદી હિંસાના ભાવો જે આપણે સમાજમાં દેખવામાં જે મળે છે, જાતિવાદના લીધે હિંસા, સંપ્રદાયવાદની હિંસા, રંગવાદ, વર્ણવાદ, નસ્લવાદ, પણ એની જડમાં જઈને જે આપણે ચિંતન કરીએ તો એનો રૂટ કોઝ જે છે, જ્યારે માણસનો એનિમલ બ્રેન જાગૃત થાય છે ત્યારે હિંસામાં સંલગ્ન થાય અને એનિમલ બ્રેનને તિરોહિત કરીને નિયોકોર્ટેક્સ પરતને જગાડવાનું કામ થાય, તો
તો હિંસા અને આતંકવાદ ઝડપથી સમાપ્ત થઈ શકે અને એના માટે પ્રારંભથી એજ્યુકેશન સિસ્ટમમાં એવા કાર્યક્રમોને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. આજે મેડિકલ સાયન્સ એ વાતને હવે એક્સેપ્ટ કરે છે કે જે બાળકનો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ વધારે સક્રિય હોય કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કાં તો તે હીન ભાવનામાં જતો રહેશે અને કાં એટલો આક્રમક થઈ જશે. જેમ કે વર્જિનિયાની યુનિવર્સિટીમાં એક જ વિદ્યાર્થીએ 32-33 સ્ટુડન્ટને શૂટ કરી દીધા. હમણાં હું યુએસએમાં હતો ત્યારે પણ એક ચર્ચના એક નાનકડો છોકરોએ પાદરીને અને ચર્ચમાં જેટલા લોકો હતા એમાંથી અમુક વ્યક્તિઓને ગોળીથી શૂટ કરી દીધા. જ્યારે જ્યારે સમાજમાં સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ચર્ચા કરીએ, પણ એની ચર્ચાની જડમાં જઈને જે આપણે અનુચિંતન કરીએ અને શિક્ષણ પ્રણાલીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી જે પ્રાચીન આપણી શિક્ષા પ્રણાલીમાં હતા કાર્યક્રમો, આમ ત્રણેયને વચ્ચે સંતુલન, ઈરા, પિંગલા અને સુષ્મના. આજની આધુનિક ભાષામાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અપેક્ષા છે અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયની. અને જે એ સમન્વય થાય તો મને આજે પણ એક પ્રસંગ યાદ આવે છે. ઇબ્રાહિમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. એમણે એક લેટર ટીચરને લખ્યો કે તમે મારા બાળકને ગણિત ભણાવશો, ભૂગોળ અને ખગોળની જાણકારી આપશો, પણ મારી ઈચ્છા છે કે તમે જીવનમાં જ્યારે ઉતાર ચઢાવ આવે ત્યારે પોતાના ઇમોશન્સ અને પેશન્સ પર કેવી રીતે નિયંત્રણ રાખવાનું એ કલા પણ સાથે શીખાડો. આજે આપણી શિક્ષા પ્રણાલી જ્યારે આપણે જોઈએ, એક ડોક્ટર પણ નશાની આદતમાં સંકળાયેલો છે. એક સાયન્ટિસ્ટ જ્યારે પદોન્નતિ ન થાય બહુ મંજિલની ઇમારતથી કૂદીને જાન આપી દે છે, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આપણી શિક્ષા પ્રણાલી એટલો પણ નથી શીખવાડ્યો બંધુઓ અને બહેનો પોતાના ઇમોશન્સ અને પેશન્સ પર કેવી રીતે નિયંત્રણ રાખવાનું. એક નાનકડી કથા. એક ભાઈ ગાડી લઈને જઈ રહ્યો હતો, ઇવનિંગનો સમય, સાંજનો સમય, અને ટ્રાફિક પોલીસ વાળાએ જોયો કે એને લાઈટ નથી ગાડીને. એમને ડ્રાઈવરને રોકવાની કોશિશ કરી ટ્રાફિક પોલીસ વાળાએ અને કીધો ગાડીને લાઈટ નથી. ડ્રાઈવરે કીધો તું અહીંથી ખસી જા, એ ગાડીને બ્રેક પણ નથી, તું મરી જશે કરી. એ ગાડી કેટલી ખતરનાક હશે જેની લાઈટ પણ નથી અને જેને બ્રેક પણ નથી. હું આપને પૂછવા માંગુ છું કે માણસ કેટલો ખતરનાક હશે જેના પોતાના ઇન્ટ્યુશન પાવર પણ જાગૃત નથી અને પોતાના ઇમોશન અને પેશન્સ પર નિયંત્રણ નથી. બંધુઓ અને બહેનો, ખરેખર આજનો વિષય બહુ જ મહત્વનો વિષય છે. એ ધર્મ અને અધ્યાત્મના, ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની. આજે ધર્મ પણ એક, ધર્મને સામે પણ એક પ્રશ્નવાચક ચિહ્ન કે ધર્મ સ્થાનોમાં એટલી ભીડ વધતી જાય છે, પણ ધર્મનો જે પ્રભાવ સમાજમાં દૃષ્ટિગોચર હોવું જોઈએ એ કેમ નથી થતો. બંધુઓ અને બહેનો, ધર્મના 3 આયામ. પ્રાચીન સમયમાં ધર્મના 3 આયામો ઉપાસના, નૈતિકતા અને અધ્યાત્મ. મોજૂદા સમયમાં ઉપાસનાને જ બધું ધર્મ માની લીધું. હું ઉપાસનાનો વિરોધી નથી. મુક્તિ સાહેબ, ઉપાસના પણ ઉપયોગી તત્વ છે, પણ આચરણ શૂન્ય ઉપાસના હોય તો એનો મહત્વ સુગંધિત સૌથી વધારે ન થઈ શકે. જીવનમાં નૈતિક અને ચારિત્રિક મૂલ્યોનો સમાવેશ
ઉપાસનાથી આગળનો જે કદમ છે એ છે જીવનમાં નૈતિક અને ચારિત્રિક મૂલ્યોનો સમાવેશ. આપણે દેશમાં, સમાજમાં આ વિષય ઉપર ખૂબ જ કામ કરવાની આવશ્યકતા છે. આપણે બધા જ મંદિરમાં ગયા, ઘંટી વગાડી, प्रभु मोरे अवगुण चित्तन धरो, समदर्शी है नाम तुम्हारो, चाहे तो पार करो, और प्रभु मोरे अवगुण चित्तन धरो. और हम समझते हैं आज के पाप सारे साफ, और कल से फिर वही घोड़ा वही मैदान.